સુરતમાં ફરી એકવાર એક રાક્ષસની હેવાનિયતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના બેસ્તાન વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી બાળકીને વાસના લોલુપ ઈસમે ઉચકીને ખોળામાં બેસાડી શારીરિક છેડતી કરનારની બેસ્તાન પોલીસે ધરપકડ કરી છે। શહેરના બેસ્તાન વિસ્તારમાં માસૂમ બાળકીઓ પોતાના ઘર પાસે રમી રહી હતી। દરમિયાન વાસના લોલુપ યુવાને બાળકીને ઉચકી લઈને ખોળામાં બેસાડીને શારીરિક છેડતી કરી હતી, જેને પોલીસે પકડી પાડીને ધરપકડ કરી હતી। બેસ્તાન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ઉનપાટિયા આવાસ અને ભીંડી બજાર સહિત વિસ્તારમાં આવેલી વસાહતમાં મહિલાઓ અને બાળકીઓની છેડતીના બનાવોનું પ્રમાણ વધ્યું છે। ત્યારે ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ બેસ્તાન સ્થિત અલીફનગરમાં ઘર પાસે રમતી બાળકીઓને અજાણ્યાએ ઉચકી ખોળામાં બેસાડી હતી તેમજ શારીરિક છેડતી કરી હતી। આ બનાવ અંગે બાળકીઓના વાલીઓએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી। પીઆઈ વીએલ પટેલની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરાના આધારે કાપડના કારખાનામાં કામ કરતા મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારીની ધરપકડ કરી હતી। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે। આ બનાવની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે, એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા। એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી 2 બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા। એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। તપાસ કરતાં આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે। આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી। એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આરોપી હતો તો એ સોસાયટીમાં રહેતો હતો એવું કંઈ હતું? ના, એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો, બીજી જગ્યાએ રહે છે, પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે। બાળકીના પરિવારવાળાને ક્યાં જઈને પોલીસમાં કઈ રજા થાય? બાળકીના પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમને સીસીટીવી કેમેરા ચેક કર્યા। સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે। એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી। અગાઉ કોઈ એમનો આ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ, હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી।